મોર્નિંગ એન્ડ જય ભારત ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ. તો લેક્ચર નંબર 7 ની અંદર આજે આપણે થિયરીના બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ડિસ્કશન કરવાનું છે. એક છે સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર, બીજો ટોપિક છે ડાઇલેક્ટ્રિક અને ધ્રુવીભવન. બે ઘટનાઓ સમજવાની છે. તો પહેલી વાત કરીએ સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર. તમે ટેક્સ્ટ બુકમાં કે રેફરન્સ બુકમાં જોશો તો આ સ્થિત વિદ્યુત શાસ્ત્રની લાંબી થિયરી આપેલી છે, લાંબુ એક્સપ્લેનેશન આપેલું હશે, રાઈટ? પણ હું જે અહીંયા તમને સમજાવું છું એ એકદમ કન્સેપ્ટ ટુ કન્સેપ્ટ છે, પોઈન્ટ ટુ પોઈન્ટ જે છે એ આપણે કન્સેપ્ટ સમજાવેલો છે. એટલે બરાબર અહીંયા ફોકસ કરજો. અહીંયા જે લખેલું છે, હું જે વસ્તુ સમજાવું છું એને બરાબર ધ્યાનમાં લેજો. અધરવાઇઝ તમે ટેક્સ્ટ બુક અથવા રેફરન્સ બુકમાંથી કન્ફ્યુઝ થશો, રાઈટ? જો સાયન્સની અંદર એટલા માટે જ લેક્ચર નોટ બનાવવી જરૂરી છે, કારણ કે અમુક એવા અઘરા ટોપિક હોય છે કે જો એ તમે લેક્ચરમાંથી નોટ ડાઉન કરેલું હોય તો એ સમજવાનું ઘણું સરળ થઈ જતું હોય છે. તો એમાંના આ બે ટોપિક છે કે જે લેક્ચરમાંથી સમજવા ખૂબ ઇઝી છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર. સ્ટાર્ટ કરીએ ટોપિક એ પહેલા હું તમને થોડીક માહિતી આપી દઉં સુવાહક ઉપર. કોના ઉપર? કે સુવાહક કોને કહેવાય? તો જનરલી તમને ખ્યાલ હશે કે મટીરિયલ 3 કેટેગરીમાં ડિવાઈડ કરેલું છે: સુવાહક, અવાહક અને અર્ધવાહક. આ જે ડિવાઇડેશન કરેલું છે એ કરંટ પાસ થાય એના આધારિત છે. જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ જતો હોય એને આપણે સુવાહક કહીએ છીએ, વિદ્યુત પ્રવાહ પસાર ન થતો હોય તો અવાહક કહીએ છીએ, અને બંને વચ્ચેનું મટીરિયલ એને આપણે અર્ધવાહક કહીએ છીએ. તો સુવાહકોનું જો આપણે કન્સ્ટ્રક્શન જોઈએ તો માનો કે તમે કોઈ એક એલ્યુમિનિયમ અથવા કોપરનો ટુકડો લઈ લેશો તો એ કોપરના ટુકડાની અંદર કેવી રીતનું બંધારણ હોય છે? તો કે એની અંદર ફ્રી ઇલેક્ટ્રોન હોય છે જે એમાં રહેલા પરમાણુમાંથી મુક્ત થયેલા હોય. એટલે જેમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય એ પરમાણુ ધન આયન બની જાય અને એક ઇલેક્ટ્રોન અહીંયા મુક્ત થાય. ખ્યાલ આવે છે? એટલે એની અંદર ધન આયનો અને ફ્રી ઇલેક્ટ્રોન હોય. ઇન શોર્ટ, સુવાહકની અંદર તમને ફ્રી ઇલેક્ટ્રોન જોવા મળે છે. શું જોવા મળે છે? ફ્રી ઇલેક્ટ્રોન. આ ફ્રી ઇલેક્ટ્રોન એ સુવાહકની અંદર સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. શું કરતા હોય છે? સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. ધન આયનો એની જગ્યા ઉપર સ્થિર રહે છે, એ ગતિમાન હોતા નથી. જ્યારે આવા ટુકડા સાથે આપણે કોઈ બેટરી કનેક્ટ કરી દઈએ, પ્લસ અને માઇનસ, તો આ બેટરી શું કરે? તો કે આ બેટરી જે છે એ અંદર એક પ્રકારનું ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ક્રિએટ કરે. શું કરે? ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ક્રિએટ કરે. અને એ ઇલેક્ટ્રિકલ ફિલ્ડને કારણે જે ફ્રી ઇલેક્ટ્રોન છે, આ ફ્રી ઇલેક્ટ્રોન એના પર ઇલેક્ટ્રિકલ ફિલ્ડની વિરુદ્ધ દિશામાં ફોર્સ લાગશે. ઇલેક્ટ્રોન ઉપર ફોર્સ કઈ દિશામાં લાગે? F ઇઝ ઇક્વલ ટુ QE, Q નેગેટિવ. એટલે જે ઇલેક્ટ્રિકલ ફિલ્ડની દિશા છે, આ દિશા, એની વિરુદ્ધ દિશાની અંદર એના ઉપર ફોર્સ લાગશે. અને આપણને અહીંયા સર્કિટ જો આપણે કમ્પ્લીટ કરેલી હોય તો શું જોવા મળે? વિદ્યુત પ્રવાહ જોવા મળે. પણ આપણે વિદ્યુત પ્રવાહ જે છે એ આવી રીતે દર્શાવીએ છીએ, રેવાજીક ધન વિદ્યુત ભારની દિશામાં. એટલે એવું સમજીએ છીએ કે અહીંયાથી પોઝિટિવ ચાર્જ જે છે એ ફ્લો થાય છે, રાઈટ? આપણે ખાલી એમને ના એક એક્ઝામ્પલ છે સમજવા માટે. ઇન શોર્ટ, તમારે શું સમજવાનું હતું એની વાત કરી દઈએ. તમારે ખાલી એટલી બાબતનું ધ્યાન રાખવાનું છે કે સુવાહકની અંદર ફ્રી ઇલેક્ટ્રોન હોય છે જે ગતિ કરવા માટે મુક્ત હોય છે. આ ઇલેક્ટ્રોન આ ધાતુમાંથી બહાર નથી નીકળી શકતા. ખાસ ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન એ ધાતુમાંથી બહાર નીકળી શકતા નથી. એ અંદર ગતિ કરવા માટે મુક્ત હોય છે. સિમ્પલ માહિતી છે. ઓકે, તો જોઈએ સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર. એની અંદર શેની માહિતી આપેલી છે એનું આપણે ડિસ્કશન કરીએ. કે કોઈ સુવાહક હોય, એ સુવાહક ઉપર આપણે જો વિદ્યુતભાર મૂકીએ તો શું થાય? સુવાહકને કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે તો શું થાય? એની માહિતી આપેલી છે. 6 પોઈન્ટ છે. દરેક પોઈન્ટ આપણે શાંતિથી સમજવાના છે. દરેક પોઈન્ટની અંદર એક સિમ્પલ લોજિક છે. ઓકે, તો ચાલો જોઈએ પહેલો પોઈન્ટ. તો પહેલો પોઈન્ટ શું કીધો છે આપણને? અમુક વસ્તુ ઓલરેડી ડિસ્કવર કરીને આપેલી છે કે જેથી આપણે એક્સપ્લેન કરવાની નથી, ડાયરેક્ટ સ્વીકારી લેવાની છે. જેમ કે સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. એટલે માનો કે તમારી પાસે કોઈ એક સુવાહક ટુકડો છે, રેન્ડમ આકારનો મેં અહીંયા ટુકડો લીધેલો છે. આ સુવાહક ઉપર વિદ્યુત ભાર બી હોઈ શકે, સુવાહક કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બી હોઈ શકે, કોઈ બી કન્ડિશન હોઈ શકે. અહીંયા આપણે બે કન્ડિશન ડિસ્પ્લે કરીએ છીએ. ધારો કે આપણી પાસે આ સુવાહકનો ટુકડો છે
હવે આપણે બે કન્ડિશન ડિસ્પ્લે કરીએ છીએ. ધારો કે આ સુવાહક ઉપર કોઈ વિદ્યુત ભાર ભી હોઈ શકે, કોઈ વિદ્યુત ભાર ભી હોઈ શકે, અથવા આ સુવાહકનો ટુકડો એ કોઈ વિદ્યુત ક્ષેત્રમાં પણ હોઈ શકે, ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં પણ હોઈ શકે. તો દરેક સંજોગોની અંદર સુવાહકની અંદરનું ઇલેક્ટ્રિકલ ફિલ્ડ હંમેશા શૂન્ય રહે છે. સુવાહકની અંદરનું ઇલેક્ટ્રિકલ ફિલ્ડ હંમેશા કેવું રહે છે? શૂન્ય રહે છે. આ સુવાહકનો ગુણધર્મ છે. જો આ મટીરિયલની અંદર ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ઓલવેઝ કેવું હોય છે? શૂન્ય હોય છે. આ શું છે? આ સુવાહકનો એક ગુણધર્મ છે. આ સુવાહકનો એક ગુણધર્મ છે. એટલે આની કોઈ સાબિતી નથી. સાબિત તમે અહીંયા ગાઉસના નિયમની મદદથી કરી શકો, પણ એ જરૂર નથી. તમારે ખાલી આટલી વસ્તુ યાદ રાખવાનું કે સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય. સુવાહકને વિદ્યુત ભારિત કરેલો હોય તો પણ ભલે, એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો હોય તો પણ ભલે. એટલે આપણે એવું કહી શકાય કે આ એક સુવાહકનો ગુણધર્મ છે. ઓકે, તો પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર, જો અહીંયા પહેલો શબ્દ યાદ રાખજો, વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર એ દરેક બિંદુએ સપાટીને લંબ હોય છે. વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુએ કેવું હોય છે? સપાટીને લંબ રૂપે હોય છે. કેવી રીતે સાબિત થશે? એક્ઝામ્પલ તરીકે આપણને ખ્યાલ છે કે જો આપણી પાસે કોઈ એક સુવાહક હોય, આ સુવાહક ઉપર વિદ્યુત ભાર મૂકવામાં આવે તો વિદ્યુત ભાર માત્ર સપાટી પર વિતરિત થઈ જાય છે. એ વિદ્યુત ભાર અંદર જઈ શકતો નથી. ધારો કે તો આપણી પાસે એક આવી વિદ્યુત ભારિત સપાટી છે. હવે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ રૂપે હોય છે. એવું કેવી રીતે સાબિત કરી શકાય? ધારો કે હું અહીંયા વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ રૂપે લઉં છું. અહીંયા એક્ઝેક્ટલી આપણે અહીંયા કેવું લઈએ છીએ? લંબ રૂપે. દરેક બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર કેવું લઈએ? સપાટીને લંબ રૂપે હોય છે. તો આપણે ખબર કેમ પડશે કે ભાઈ આ સપાટીને લંબ રૂપે જ હોય છે? તો એના માટે એક સિમ્પલ એક્સપેરિમેન્ટ કરવામાં આવેલો, એના આધારિત આપણે કહી શકાય. એક્ઝામ્પલ તરીકે હું જો અહીંયા કોઈ એક ધન વિદ્યુત ભાર મૂકું, હું અહીંયા સપાટી ઉપર હું અહીંયા કોઈ પ્લસ ક્યુ વિદ્યુત ભાર મૂકું, તો આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર જે છે એ સપાટી પર સ્થિર જ રહેશે, એ ગતિ કરતો નથી. તો એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો કે સપાટીને સમાંતર એના ઉપર કોઈ બળ લાગતું નથી. માનો કે વિદ્યુત ક્ષેત્રનો કોઈ ઘટક, આ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ મેં અહીંયા લંબ રૂપે લીધું છે, બ્લેક કલરથી દર્શાવું છું, એનો કોઈ ઘટક આ સપાટીને સમાંતર હોત, આ જે સપાટી છે એને સમાંતર જો અહીંયા કોઈ ઘટક હોત તો શું થાત? જે મેં આ વિદ્યુત ભાર મૂકેલો છે, આ વિદ્યુત ભાર ઉપર ફોર્સ લાગત F = QE મુજબ, અને એ વિદ્યુત ભાર ગતિ કરવા લાગત. વિદ્યુત ભાર શું કરવા લાગત? ગતિ કરવા લાગત. પણ જ્યારે વિદ્યુત ભાર મૂકવામાં આવે છે તો વિદ્યુત ભાર સપાટી પર સ્થિર રહે છે. એનો મતલબ એવો થયો કે સપાટીને સમાંતર ઘટક કોઈ છે નહીં. એટલે આ ઘટક કેવો હોવો જોઈએ? આ ઘટક શૂન્ય હોવો જોઈએ. એટલા માટે દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? સપાટીને લંબ રૂપે હોવું જોઈએ. તો બીજો મુદ્દો, વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુએ સપાટીને લંબ રૂપે હોય છે. ત્રીજી વસ્તુ, સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં કોઈ વધારાનો વિદ્યુત ભાર હોઈ શકે નહીં. તો આ મુદ્દો એ પહેલા મુદ્દા ઉપરથી સાબિત કરી શકાય. કેવી રીતે? જોઈએ. સ્થાયી, માનો કે આપણે આ સુવાહક લઈએ. હવે આ સુવાહક ઉપર જેટલો પણ વિદ્યુત ભાર મૂકવામાં આવે, બધો વિદ્યુત ભાર ક્યાં રહે? સપાટી પર રહેશે. કોઈ પણ વિદ્યુત ભાર અહીંયા અંદર જઈ શકે નહીં. કોઈ પણ વિદ્યુત ભાર અંદર જઈ શકતો નથી. બધો જ વિદ્યુત ભાર ક્યાં રહે છે? સપાટી પર રહે છે. અંદરના ભાગમાં ઇલેક્ટ્રિકલ ફિલ્ડ કેવું હોય છે? શૂન્ય. આપણે હમણાં જ સાબિત કર્યું, અંદરના ભાગમાં ઇલેક્ટ્રિકલ ફિલ્ડ કેવું હોય છે? શૂન્ય. તો અંદર કોઈ વધારાનો વિદ્યુત ભાર હોઈ શકે નહીં. કેવી રીતે સાબિત કરી શકાય? તો કે આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ. અંદર આપણે ગાઉસિયન પૃષ્ઠ લઈએ. અહીંયા આપણે અંદર ગાઉસિયન પૃષ્ઠ લઈએ તો આ પૃષ્ઠના દરેક બિંદુ પાસે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ શૂન્ય હશે, કારણ કે દરેક બિંદુ અંદર આવેલું છે. તો ગાઉસના નિયમ મુજબ ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ E.dA ઘેરાયેલો નેટ વિદ્યુત ભાર = ϵ0 આવું છે.
હવે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ 0 છે તો આખું પદ શૂન્ય થઈ ગયું. તો એનો મતલબ એવો થયો કે અંદર ટોટલ વિદ્યુતભાર કેવો છે? શૂન્ય છે. ટોટલ વિદ્યુતભાર કેવો છે? શૂન્ય છે. ખ્યાલ આવે છે? વધારાનો કોઈ વિદ્યુતભાર અંદર એન્ટ્રી કરી શકે નહીં. ચાલો, તો આ 3 મુદ્દા યાદ રહી જશે. મુખ્ય મુદ્દાઓ યાદ રાખવાના છે અને એક્સપ્લેનેશન. અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, સપાટી પર વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુએ સપાટીને લંબ હોય અને અંદરના ભાગમાં કોઈ વધારાનો વિદ્યુતભાર જઈ શકે નહીં. એટલે એવું જ કહેવા માંગે છે કે તમે જેટલો પણ વિદ્યુતભાર આપશો એ બધો વિદ્યુતભાર સપાટી પર જ વિતરિત થશે, મટીરિયલમાં અંદર પ્રવેશ કરી શકે નહીં. સિમ્પલ એટલું કહેવા માંગે છે. ચાલો નેક્સ્ટ જોઈએ. 4 નંબરનો મુદ્દો. સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે અને એનું મૂલ્ય સપાટી પરના મૂલ્ય જેટલું હોય છે. આ મુદ્દો પણ પહેલા મુદ્દા ઉપરથી સાબિત કરી શકાય. પહેલા આપણને વિદ્યુત સ્થિતિમાન શું એ યાદ હોવું જોઈએ. વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય? તો કે એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. આપણે એવું કીધું કે કોઈ પણ વિદ્યુતભાર હોય તો એ સપાટી પર જ રહે છે, અંદર જઈ શકે નહીં. અંદરના ભાગમાં ઇલેક્ટ્રિકલ ફિલ્ડ આપણે કેવું કહેતા હતા? શૂન્ય. આ મુદ્દો ઓલરેડી આપણે એક વિદ્યુતભારિત કવચ માટે સાબિત કરેલો છે. હવે આ અંદરનું જે મટીરિયલ છે એ મટીરિયલની, જો અહીંયા મટીરિયલ છે, આ ભાગ છે એની અંદર શું છે? મટીરિયલ છે. આ ખ્યાલ આવે છે? આ એક મટીરિયલ છે. ઓકે, ત્યાં ઇલેક્ટ્રિકલ ફિલ્ડ શૂન્ય છે. અહીંયા ઇલેક્ટ્રિકલ ફિલ્ડ શૂન્ય છે. હવે સ્થિતિમાન એટલે શું થાય? સ્થિતિમાન એટલે એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા. ધારો કે અહીંયા Q = +1 કુલમ વિદ્યુતભાર છે. એને મારે ઇન્ફિનિટિવ ડિસ્ટન્સ પરથી, ક્યાંથી? ઇન્ફિનિટિવ ડિસ્ટન્સ પરથી અહીંયા સુધી લાવવા માટે જે બિંદુએ મારે સ્થિતિમાન જોતું હોય, ધારો કે મારે અહીંયા અંદરના કોઈ બિંદુએ સ્થિતિમાન જોઈએ છે, તો ત્યાં સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. તો શું થશે? તમારે કાર્ય ક્યાં સુધી કરવું પડશે? ઇલેક્ટ્રિકલ ફિલ્ડ આ રીતે લંબ રૂપે હશે. તો જ્યારે તમે વિદ્યુતભારને લાવો છો તો અહીંયા સુધી ઇલેક્ટ્રિકલ ફિલ્ડ છે સપાટી સુધી, તો ત્યાં સુધી તમારે એ ઇલેક્ટ્રિકલ ફિલ્ડની વિરુદ્ધમાં કાર્ય કરવું પડશે. પણ જેવા તમે એન્ટર થયા અંદર, એટલે ત્યાં ઇલેક્ટ્રિકલ ફિલ્ડ શૂન્ય થઈ ગયું, તો ત્યાં તમારે કાર્ય કરવું પડશે નહીં. તો સપાટી સુધી આવવા માટે જ કાર્ય કરવું પડે છે. ધારો કે હું સપાટી ઉપરનું સ્થિતિમાન કહી દઉં V = 10 વોલ્ટ, એનો મતલબ એવો થયો 10 જૂલ પર કુલમ. એટલે 1 કુલમ વિદ્યુતભારને સપાટી સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય 10 જૂલ છે. આ સપાટી પરનું મેં સ્થિતિમાન લખ્યું. ક્યાંનું? સપાટી પરનું. હવે મારે અંદર હું કોઈ પણ વિદ્યુતભારને ગમે ત્યાં લઈ જાઉં, મારે કાર્ય કરવું પડે નહીં. તો મારે ટોટલ કાર્ય 10 જૂલ જ કરવું પડે. તો હવે મુદ્દો વાંચો. અંદરના ભાગમાં સ્થિતિમાન અચળ હોય છે અને એનું મૂલ્ય સપાટી પરના મૂલ્ય જેટલું જ હોય છે. સપાટી પર જેટલું સ્થિતિમાન છે એટલું સ્થિતિમાન તમે અંદર કહી શકો. અંદરના કોઈ પણ બિંદુએ તમે આ બિંદુએ આવો કે પછી આ બિંદુએ આવો, અહીંયા આવો, અહીંયા આવો, તમારે 10 જૂલ જ કાર્ય કરવું પડે. એનાથી વધારે કાર્ય કરવું પડે નહીં. તો અંદરના દરેક બિંદુએ સ્થિતિમાન અચળ હોય છે અને સપાટી પરના સ્થિતિમાન જેટલું હોય છે. 5મો મુદ્દો. વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર. આ મુદ્દો પણ આપણે ડિસ્કસ કરેલો છે ફર્સ્ટ ચેપ્ટરની અંદર. એક એક્ઝામ્પલ મેં સોલ્વ કરાવેલો, પણ ફરીથી અત્યારે આપણે ડિસ્કસ કરી લઈએ છીએ. ધારો કે મારી પાસે એક વિદ્યુતભારિત સપાટી છે, એક સુવાહક વિદ્યુતભારિત સપાટી છે, રાઈટ. હવે મારે એના જસ્ટ બહારના બિંદુએ, માનો કે હું અહીંયા કોઈ એક P બિંદુ લઈ લઉં છું. આ જસ્ટ એની બહાર છે, પણ તમને દેખાય એટલા માટે મેં થોડુંક અહીંયા ડિસ્ટન્સ પર લીધેલું છે. આ P બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. મેં કીધું એમાં બિંદુ ખૂબ નજીક છે, પણ જો હું નજીક દોરીશ તો તમને દેખાશે નહીં. થોડુંક દેખાય એટલે મેં દૂર દોરેલું છે. હવે P બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે, તો હું શું કરીશ? હું અહીંયા એક નાનું એવું નળાકાર ગાઉસિયન પૃષ્ઠ લઉં છું. શું કરું છું? નાનું એવું એક નળાકાર ગાઉસિયન પૃષ્ઠ લઉં છું. તો આ જે ભાગ છે એનું ક્ષેત્રફળ સદિશ, એનો ક્ષેત્રફળ સદિશ હું અહીંયા દર્શાવું છું બહાર તરફ, અને એને આપણે લખી દઈએ ds. આપણને ખ્યાલ છે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ રૂપે છે, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ રીતે હશે, ધેટ ઇઝ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ.
ઓકે, અંદરના ભાગમાં અહીંયા ઇલેક્ટ્રિકલ ફિલ્ડ 0 છે. તો હવે આ ગાઉસિયન સપાટી સાથે સંકળાયેલું મારે ફ્લક્સ મેળવવું હોય તો જો નળાકારમાં આપણે 3 ભાગમાં ડિવાઈડ કરીએ છીએ, એક આ સપાટી, આ બીજી સપાટી અને આ ત્રીજી વક્ર સપાટી. તો જો સપાટીને લંબ રૂપે દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર છે તો માત્ર જે આ પાર્ટ છે, આ ક્ષેત્રફળ છે, એમાંથી જ ક્ષેત્ર રેખાઓ પાસ થશે. આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું થઈ જશે? શૂન્ય. આ વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ પણ કેવું થઈ જશે? શૂન્ય. તો માત્ર આટલા પાર્ટ સાથે સંકળાયેલું ફ્લક્સ મારે લખવું હોય તો કેવી રીતે લખી શકાય? ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ E ડોટ ds અને ગાઉસના નિયમ મુજબ ઘેરાયેલો વિદ્યુતભાર ડિવાઇડેડ બાય એપ્સાઇલોન નોટ. E અને ds બંને એક જ દિશામાં છે તો આ ડોટ પ્રોડક્ટને આપણે E ds લખી શકાય. ઘેરાયેલો વિદ્યુતભાર, કેટલો વિદ્યુતભાર ઘેરાય છે? તો કે આટલો, અહીંયા જે આટલા પાર્ટમાં આવે છે એટલો. તો આ ક્ષેત્રફળ કેટલું હશે? જે ક્ષેત્રફળ આટલું છે તે. જો તમે 3 ડાયમેન્શનમાં વિચારજો તો ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો થશે? સિગ્મા ઇન્ટુ ds જેટલો. સિગ્મા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર. સિગ્મા એટલે શું થશે? એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર. આ ક્ષેત્રફળ કેટલું છે? ds. અહીંયા પણ આટલું જ ક્ષેત્રફળ હશે કે નહીં હોય? ds જેટલું અપોન એપ્સાઇલોન નોટ. તો ઇલેક્ટ્રિકલ ફિલ્ડનું મૂલ્ય શું આવશે? E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ. સદિશ સ્વરૂપે દર્શાવો તો અહીંયા એકમ સદિશ દર્શાવી દેવાનો n કેપ. આ n કેપ જે છે એ સિગ્મા પર આધાર રાખશે. જો વિદ્યુતભાર પોઝિટિવ હોય તો n કેપ બહાર તરફ આવશે, બહાર તરફ. પોઝિટિવ ચાર્જ માટે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય? બહાર તરફ, આ રીતે. પણ એની જગ્યાએ જો નેગેટિવ ચાર્જ હોય, સિગ્મા લેસ ધેન 0, તો n કેરેટ જે છે એ સપાટી પર અંદર તરફ આવશે. કઈ તરફ આવશે? અંદર તરફ. ઓકે, તો આ થઈ ગયું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ. ખ્યાલ આવશે? તો આ 5મો મુદ્દો, સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર. આ સૂત્ર તમને ખબર હોવી જોઈએ. 6 નંબરનો મુદ્દો છે વિદ્યુત શિલ્ડિંગ. વિદ્યુત શિલ્ડિંગ એ શું કહેવા માંગે છે? ધારો કે તમારી પાસે કોઈ બખોલ વાળો સુવાહક છે. એટલે એક સુવાહક કેવો છે? બખોલ વાળો. અહીંયા અંદર જે છે બખોલ છે, આ બધું એનું મટીરિયલ છે. અહીંયા જે છે એ આ બધું એનું મટીરિયલ છે અને વચ્ચે એક બખોલ છે. તો શું કહેવા માંગે છે કે જો આપણે આ સુવાહક પર વિદ્યુતભાર મૂકીએ તો એ બધો જ વિદ્યુતભાર ક્યાં વિતરિત થાય? સપાટી પર. આ વિદ્યુતભાર ક્યાં વિતરિત થાય? સપાટી પર. બરાબર છે? અને જો આ સુવાહકને આપણે કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ, માનો કે કોઈ એક્સટર્નલ ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં મૂકી દઈએ, તો પણ આ બંને સંજોગોમાં બખોલની અંદરનું ઇલેક્ટ્રિકલ ફિલ્ડ હંમેશા શૂન્ય રહે છે. શું કહે છે? બખોલની અંદર જે છે એ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ હંમેશા કેવું હોય છે? શૂન્ય હોય છે. બખોલમાં કોઈ વિદ્યુતભાર હાજર હોવો જોઈએ નહીં. હવે બખોલની અંદર હંમેશા ઇલેક્ટ્રિકલ ફિલ્ડ શૂન્ય હોય. તમે સુવાહકની સપાટી પર વિદ્યુતભાર મૂકો તો પણ ભૂલે અને એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો પણ ભલે. બખોલમાં ઓલવેઝ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ કેવું હશે? શૂન્ય હશે. તો આ જે હકીકત છે એને કહેવાય ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ, સ્થિત વિદ્યુત શિલ્ડિંગ. આનો ઉપયોગ શું થાય? માનો કે કોઈ એવું એક ઉપકરણ છે, એ ઉપકરણને તમે આ બખોલમાં મૂકી દો તો બહાર કંઈ પણ થાય તો વિદ્યુતભાર હંમેશા ક્યાં રહેશે? સપાટી પર રહેશે. બખોલમાં જે ઉપકરણ મૂકેલું છે એને નુકસાન થશે નહીં. તો કોઈ સંવેદી ઉપકરણ હોય એને બહારની વિદ્યુત અસરથી બચાવવા માટે આ શિલ્ડિંગનો ઉપયોગ થાય છે. આને કહેવાય ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. બહુ સિમ્પલ છે, ખાલી એટલું કહેવા માંગે છે કે બખોલવાળો સુવાહક હોય તો દરેક સંજોગોમાં ક્યાં ક્યાં સંજોગ આવી શકે? તમે એના ઉપર વિદ્યુતભાર નાખો તોય ભલે અને એને વિદ્યુત ક્ષેત્રમાં નાખો તો પણ ભલે, અંદર ઓલવેઝ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ શૂન્ય હોય. એટલે બહારની વિદ્યુત અસરો જે છે એની અંદર કોઈ ઇફેક્ટ આવશે નહીં. તો આ 6 મુદ્દા આપણે સુવાહક માટે યાદ રાખશું કે ભાઈ જો સુવાહક હોય તો આ 6 વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ખ્યાલ આવી જશે કે નહીં ખ્યાલ આવે? મુખ્ય મુદ્દાઓ યાદ રાખવા જરૂરી છે. 6 મુદ્દા. દરેકનું એક્સપ્લેનેશનમાં ખાસ આ સૂત્ર યાદ રાખવું પણ જરૂરી છે. ઓકે, ચાલો
નેક્સ્ટ ટોપિક ઉપર આવીએ તો નેક્સ્ટ ટોપિક છે ડાઇલેક્ટ્રિક અને ધ્રુવીભવન. તો પહેલા તો શબ્દ જ ખબર હોવી જોઈએ કે ભાઈ ડાઇલેક્ટ્રિક કોને કહેવાય. ડાઇલેક્ટ્રિક જો શબ્દ થોડોક અઘરો લાગે પણ બહુ સહેલો છે. ડાઇલેક્ટ્રિક એટલે કશું જ નહીં, જે અવાહક પદાર્થ હોય ને એને ડાઇલેક્ટ્રિક કહેવાય. જો કેટલું સિમ્પલ થઈ ગયું. અવાહકને શું કહેવાય? ડાઇલેક્ટ્રિક. હવે આપને ખ્યાલ છે કે જે અવાહક પદાર્થો હોય એમાં ઇલેક્ટ્રોન ગતિ કરતા નથી, એમાં વિદ્યુત વહન શક્ય નથી. બરાબર છે? તો એની અંદર શું હોઈ શકે? તો પહેલા આપણે એના જોઈએ પ્રકાર કે ભાઈ ડાઇલેક્ટ્રિક કેટલા પ્રકારના હોય. તો ડાઇલેક્ટ્રિક જે છે એ બે પ્રકારના હોય છે. ધ્રુવીય ડાઇલેક્ટ્રિક અને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક. ધ્રુવીય ડાઇલેક્ટ્રિક અને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક. ડાઇલેક્ટ્રિક એટલે અવાહક. શબ્દ બરાબર મગજમાં રાખજો. ડાઇલેક્ટ્રિક એટલે શું થાય? અવાહક. ખાસ ધ્યાન રાખજો, બહુ સિમ્પલ છે પણ ઘણા વિદ્યાર્થીઓ ભૂલી જતા હોય છે. એના પ્રકાર કેટલા છે? બે. ધ્રુવીય ડાઇલેક્ટ્રિક, અધ્રુવીય ડાઇલેક્ટ્રિક. હવે ધ્રુવીય અને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક કોને કહેવાય એ સમજીએ. પહેલા વાત કરીએ અધ્રુવીય ડાઇલેક્ટ્રિક. તો અધ્રુવીય ડાઇલેક્ટ્રિક કોને કહેવાય? તો ધારો કે તમારી પાસે કોઈ મટીરિયલ છે. તમારી પાસે શું છે? મટીરિયલ. કોઈ પણ મટીરિયલ છે એ અસંખ્ય અણુ કે પરમાણુનું બનેલું હોય કે નહીં. ધારો કે એક મટીરિયલ અસંખ્ય અણુઓનું બનેલું છે. શેનું બનેલું છે? અસંખ્ય અણુનું બનેલું છે. આ અણુઓ મેં લીધેલા છે. હવે કોઈ પણ અણુઓની અંદર શું હોય? આમાંથી એક અણુ જે છે એને આપણે લઈએ. ધારો કે આ જે મેં ઘાટો કરેલો અણુ છે એને આપણે ઓબ્ઝર્વ કરીએ, એને ઓબ્ઝર્વેશનમાં લઈએ. તો એ અણુની અંદર શું હોઈ શકે? આ અણુને આપણે અહીંયા ઓબ્ઝર્વેશનમાં લઈએ તો એની અંદર કેન્દ્રમાં ન્યુક્લિયસ હોય. કેન્દ્રમાં શું હોય? ન્યુક્લિયસ. ન્યુક્લિયસમાં હોય પ્રોટોન અને ન્યુટ્રોન. એમાં પ્રોટોન ઉપરનો વિદ્યુતભાર પોઝિટિવ છે, ન્યુટ્રોન તો વિદ્યુતભાર વિહીન છે. અને ફરતી બાજુ ઇલેક્ટ્રોન હોય. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેવો છે? ઋણ છે. તો ઇન શોર્ટ અણુની અંદર બે પ્રકારના વિદ્યુતભાર હોય, ધન અને ઋણ. કેટલા પ્રકારના વિદ્યુતભાર હોય? બે પ્રકારના, ધન અને ઋણ. રાઈટ? પણ કોઈ પણ અણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. એટલે જેટલો ધન વિદ્યુતભાર ન્યુક્લિયસમાં હોય ફરતી બાજુ એટલો જ ઋણ વિદ્યુતભાર ઇલેક્ટ્રોનનો હોય. એટલે ઇન શોર્ટ કે વિદ્યુતની દ્રષ્ટિએ અણુ કેવો હોય છે? તટસ્થ. રાઈટ? ચાલો આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ. પણ કેટલાક અણુઓ એવા હોય છે કે જેમાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર બંનેનું જે કેન્દ્ર હોય, સેન્ટર, એ એક જ બિંદુ પર કેન્દ્રિત થયેલું હોય. બંનેનું સેન્ટર એક જ હોય. ધન અને ઋણ બંનેનું સેન્ટર કેવું હોય? એક જ હોય. તો આવા અણુઓ ધરાવતો જે ડાઇલેક્ટ્રિક હોય એને કહેવાય અધ્રુવીય ડાઇલેક્ટ્રિક. અહીંયા બંનેનું સેન્ટર કેવું હોય છે? એક. ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર બંનેનું કેન્દ્ર એક જ બિંદુ પર સંપાત થતું હોય. તો આવા અણુઓ ધરાવતો જે ડાઇલેક્ટ્રિક હોય, અવાહક હોય, એને કહેવાય અધ્રુવીય ડાઇલેક્ટ્રિક. ધ્રુવીય ડાઇલેક્ટ્રિક કોને કહેવાય? અગેન આપણી પાસે એક એવું મટીરિયલ છે. જો આના એક્ઝામ્પલ લેવા હોય ધ્રુવીયના, અધ્રુવીયના, તો એની અંદર આવશે H2 અણુ અને O2 અણુ. બે એક્ઝામ્પલ તમે યાદ રાખજો. બરાબર છે? CO2 પણ કહી શકો. CO2. અગેન આપણી પાસે એક મટીરિયલ છે. મટીરિયલ અણુઓનું બનેલું હોય છે. અણુની અંદર બે પ્રકારના વિદ્યુતભાર હોય, ધન અને ઋણ. હવે ધારો કે આમાંથી આપણે એક અણુ ધ્યાનમાં લઈએ તો આ અણુની અંદર અમુક અણુઓ જે છે એની અંદર શું જોવા મળે છે? તો કે એની અંદર ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર બંનેના કેન્દ્ર જે છે એ એકબીજા ઉપર સંપાત થયેલા નથી. બંને વચ્ચે કંઈક ડિસ્ટન્સ છે. બંને અલગ અલગ જગ્યાએ છે. ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર અહીંયા છે, ધન વિદ્યુતભારનું કેન્દ્ર અહીંયા છે. તો આને કહેવામાં આવે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક. આવા અણુઓ ધરાવતો જે ડાઇલેક્ટ્રિક હોય તેને શું કહેવામાં આવે? ધ્રુવીય ડાઇલેક્ટ્રિક. તો અહીંયા ધન અને ઋણ મેં કીધું બંને ઇક્વલ એમાઉન્ટમાં હોય તો હું અહીંયા આવું લખી શકું ને કે અહીંયા કંઈક પ્લસ ક્યુ ચાર્જ હોય તો એક્ઝેક્ટલી અહીંયા કંઈક માઇનસ ક્યુ ચાર્જ હોય. તો હું આ અણુની ડાયપોલ મોમેન્ટ વ્યાખ્યાયિત કરી શકું ઋણથી ધન તરફની દિશામાં. ધારો કે આ ડિસ્ટન્સને હું ડી કહી દઉં
તો હું અહીંયાની કંઈક ડાયપોલ મોમેન્ટ લખી શકું કે નહીં? P ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ ડી લખી શકાય કે ના લખી શકાય? કંઈક ડાયપોલ મોમેન્ટ છે આ અણુની. જ્યારે આ અણુમાં જો બંને કેન્દ્ર એક જ ઉપર છે તો આ ડિસ્ટન્સ ડી અહીંયા કેવું થઈ જાય? 0. અહીંયા ડિસ્ટન્સ ડી 0 થઈ જાય તો અણુની ડાયપોલ મોમેન્ટ પણ કેવી થઈ જાય? 0. તો તમે એવું પણ કહી શકો કે જે અણુની ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય એવા અણુ ધરાવતા ડાઇલેક્ટ્રિકને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક કહેવાય, અને જે અણુની કંઈક ડાયપોલ મોમેન્ટ હોય છે એવા અણુઓ ધરાવતા ડાઇલેક્ટ્રિકને કહેવામાં આવે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક. ખ્યાલ આવી જશે કે નહીં ખ્યાલ આવે? ચાલો, તો આ પહેલો મુદ્દો આપણે જોયા એના પ્રકાર, ડાઇલેક્ટ્રિકના પ્રકાર. રાઈટ? તો અહીંયા ડાઇલેક્ટ્રિકની વાત પૂરી. હવે વાત કરવાનું છે એના ધ્રુવીભવનની. ધ્રુવીભવનને ઇંગ્લિશમાં કહેવાય પોલેરાઇઝેશન. પોલેરાઇઝેશન શું કહેવાય? પોલેરાઇઝેશન. પોલેરાઇઝેશનની આપણે વાત કરવાની છે. તો પહેલો પોઈન્ટ આપણે લઈએ, આ જે અધ્રુવીય અણુ ધરાવતો જે ડાઇલેક્ટ્રિક હોય એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય? અને ધ્રુવીય અણુ ધરાવતા ડાઇલેક્ટ્રિકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય એ આપણે જોઈએ. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવીય અણુ ધરાવતો ડાઇલેક્ટ્રિક. અધ્રુવીયમાં શું હોય છે? પ્લસ અને માઇનસ બંનેના સેન્ટર જે છે એ એક જ પોઈન્ટ ઉપર હોય છે. અહીંયા બંનેના સેન્ટર હોય છે પ્લસ અને માઇનસ. એટલે આ કયો થઈ ગયો? અધ્રુવીય અણુ ધરાવતો ડાઇલેક્ટ્રિક. બંનેના સેન્ટર એક જ પોઈન્ટ પર છે, અધ્રુવીય. રાઈટ? ચાલો, હવે શું થાય? માનો કે તમે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો. શું લાગુ પાડવાનું છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. અહીંયા ધારો કે તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E લાગુ પાડ્યું, તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E ના કારણે શું થશે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી નીકળે અને ઋણ વિદ્યુત ભાર તરફ જતી હોય. બરાબર છે? તો આ જે સેન્ટર છે પ્લસ અને માઇનસ, તો જો આ સાઈડ પ્લસ છે તો નેગેટિવ ઋણ વિદ્યુત ભાર હશે એ બધા આ બાજુ ખેંચાશે, અને ધન વિદ્યુત ભાર બધા આ બાજુ ખેંચાશે. તો આ અણુઓ જે છે એની અંદર ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્ર અલગ અલગ થઈ જશે. અહીંયા જે છે એ નેગેટિવ ચાર્જનું કેન્દ્ર આવી જશે, અહીંયા પોઝિટિવ આવી જશે. નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ. નેગેટિવ કેન્દ્ર હશે એ બધા આ સાઈડ આવી જશે, અને પોઝિટિવ હશે એ બધા આ બાજુ આવી જશે. કોના કારણે? બાહ્ય ઇલેક્ટ્રિકલ ફિલ્ડના કારણે. કોના કારણે? જે આ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ આપણે લાગુ પાડ્યું એના કારણે. તો અહીંયા શું થયું? જો દરેક અણુની અંદર કંઈક ડાયપોલ મોમેન્ટ બની ગઈ કે નહીં? જો અહીંયા દિશા તમે દર્શાવો તો અહીંયા દિશા દર્શાવી શકાય ને, ઋણથી ધન તરફ. તો અહીંયા જો દરેક અણુની અંદર કંઈક ડાયપોલ મોમેન્ટ બની ગઈ. ઇન શોર્ટ, અણુની અંદર ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ. તો પહેલો મુદ્દો આપણને અહીંયા શું જાણવા મળ્યો? બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જો અધ્રુવીય અણુ ધરાવતો ડાઇલેક્ટ્રિક મૂકવામાં આવે તો અણુમાં ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે. ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે. શું થાય છે? પ્રેરિત થાય છે. પહેલા શું હતું કે જે આ બધા જ અણુ હતા એની ટોટલ કુલ ડાયપોલ મોમેન્ટ શૂન્ય હતી, કારણ કે બધાના સેન્ટર એકબીજા પર સંપાત થયેલા હતા. તો હવે અહીંયા તમને કંઈક નેટ ડાયપોલ મોમેન્ટ મળશે. એટલે નેટ ડાયપોલ મોમેન્ટ ડઝ નોટ ઇક્વલ ટુ 0. તમને અહીંયા કંઈક નેટ ડાયપોલ મોમેન્ટ મળશે. આના ઉપરથી ધ્રુવીભવનની વ્યાખ્યા આપી શકાય, પોલેરાઇઝેશનની વ્યાખ્યા આપી શકાય. પોલેરાઇઝેશન એટલે શું? ધ્રુવીભવન એટલે શું? તો બહુ સિમ્પલ વ્યાખ્યા છે એની કે એકમ કદ દીઠ પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટને ધ્રુવીભવન એટલે કે પોલેરાઇઝેશન કહે છે. પોલેરાઇઝેશન P, કેપિટલ P વડે દર્શાવવામાં આવે છે, કહે
છે। શું કીધું કે આની અંદર જો અત્યારે તો મેં અહીંયા નમૂના તરીકે 9 જ અણુઓ દર્શાવેલા છે, પણ આની અંદર તો અસંખ્ય અણુઓ હશે, કરોડોની સંખ્યામાં અણુઓ હશે। તો અહીંયા મોટા ભાગના અણુઓ જે છે એની અંદર ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થશે, બધામાં 100% તો નહીં થાય। તો એકમ કદ દીઠ જે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય એને પોલેરાઇઝેશન P કહેવામાં આવે છે। પણ એ જે પોલેરાઇઝેશન P છે, પોલેરાઇઝેશન P અહીંયા આપણે લખીએ છીએ કે પોલેરાઇઝેશન P એ જે આપણે બાહ્ય ઇલેક્ટ્રિકલ ફિલ્ડ લગાવ્યું એ બાહ્ય ઇલેક્ટ્રિકલ ફિલ્ડના સમપ્રમાણમાં હોય। જેમ તમે અહીંયા ઇલેક્ટ્રિકલ ફિલ્ડની વેલ્યુ વધારતા જશો એમ પોલેરાઇઝેશન વધતું જશે। પ્રપોર્શનલની સાઇન દૂર કરશો તો એક અચળાંક દાખલ થશે, આ અચળાંકને સમદિગ્ધર્મી અચળાંક કહેવાય અને એનું સરસ નામ છે વિદ્યુત સસેપ્ટિબિલિટી। અને શું કહેવાય? વિદ્યુત સસેપ્ટિબિલિટી, નામ યાદ રાખી લેજો, વિદ્યુત સસેપ્ટિબિલિટી, બરાબર છે, જે સમદિગ્ધર્મી અચળાંક છે। સમદિગ્ધર્મી અચળાંકનો મતલબ એવો થાય કે આ જે મટીરિયલ આપણે કન્સિડર કર્યું છે એ એક સરખું મટીરિયલ છે, એની અંદર કોઈ પણ પ્રકારની ડિફેક્ટ નથી। ખ્યાલ આવે છે? તો આ સૂત્ર યાદ રાખવાનું અને આ વિદ્યુત સસેપ્ટિબિલિટી નામ યાદ રાખવાનું। તો 3 પોઈન્ટ આપણે જોવા મળ્યા કે અણુમાં ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થશે તો નેટ ડાયપોલ મોમેન્ટ હવે શૂન્ય થશે નહીં। આ જે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ એ ઘટનાને જ ધ્રુવીભવન કહેવાય। એ ઘટનાને શું કહેવાય? ધ્રુવીભવન। ધ્રુવીભવન એટલે એકમ કદ દીઠ પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટ, એને ધ્રુવીભવન અથવા પોલેરાઇઝેશન P કહે છે। બંને શબ્દો યુઝ થાય છે, મોટા ભાગે પોલેરાઇઝેશન યુઝ થશે। તો પોલેરાઇઝેશન બાહ્ય ક્ષેત્રના સમપ્રમાણમાં હોય અને આ વસ્તુ ઓકે। હવે વાત કરીએ ધ્રુવીય અણુ ધરાવતો ડાઇલેક્ટ્રિક, એની અંદર શું થશે? હવે ધ્રુવીય અણુમાં તો ઓલરેડી આપણને ખ્યાલ છે કે ડાયપોલ છે જ, માનો કે ધન ઋણ આ રીતે અહીંયા ગોઠવાયેલા જ છે, ઋણથી ધન તરફ કંઈક, પણ નોર્મલી શું હશે કે સામાન્ય સંજોગોમાં દરેક અણુની ડાયપોલ મોમેન્ટ જે છે એ અસ્તવ્યસ્ત દિશામાં ગોઠવાયેલી હોય છે। કેવી હોય છે? અસ્તવ્યસ્ત દિશામાં ગોઠવાયેલી હોય છે, એક દિશામાં બધાની ડાયપોલ મોમેન્ટ હોતી નથી। જ્યારે તમે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો, જ્યારે એના ઉપર બાહ્ય ઇલેક્ટ્રિકલ ફિલ્ડ લાગુ પાડવામાં આવે તો ત્યારે શું થશે? તો ત્યારે જે છે એ દરેક અણુની ડાયપોલ મોમેન્ટ જે છે એ એક જ દિશામાં ગોઠવાશે। દરેક અણુની ડાયપોલ મોમેન્ટ કેવી થશે? એક જ દિશાની અંદર ગોઠવાશે। તો બધા જ અણુની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાઈ ગઈ તો આને આપણે પોલેરાઇઝેશન અથવા ધ્રુવીભવન થયું કહેવાય। અને શું થયું કહેવાય? પોલેરાઇઝેશન અથવા ધ્રુવીભવન થયું કહેવાય। સિમ્પલ વસ્તુ। તો અહીંયા બી સેમ પરિસ્થિતિ થઈ જશે। તો અહીંયા પણ નેટ ડાયપોલ મોમેન્ટ ડઝ નોટ ઇક્વલ ટુ 0। આ મુદ્દા જે છે, આ 3 મુદ્દા 2, 3 અને આ 4, 2, 3, 4 સેમ ટુ સેમ આને લાગુ પડશે। નેટ ડાયપોલ મોમેન્ટ શૂન્ય નહીં થાય, એકમ કદ દીઠ જે ડાયપોલ મોમેન્ટ મળશે એને પોલેરાઇઝેશન કહેશું, એ બાહ્ય ક્ષેત્રના સમપ્રમાણમાં હશે। તો બસ આ તો સિમ્પલ જ છે કે બધા અણુની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાઈ જશે। તો ચાલો આપણે પોલેરાઇઝેશન એટલે કે ધ્રુવીભવન કેવી રીતે થાય એ ખબર પડી ગઈ। એક જ પોઈન્ટમાં કહેવામાં આવે તો બધી ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય એને કહેવાય પોલેરાઇઝેશન। પણ આ જે પોલેરાઇઝેશન થાય છે એનો આધાર 2 પરિબળો પર રહેલો છે। એનો આધાર કેના ઉપર છે? 2 પરિબળો ઉપર છે। પોલેરાઇઝેશનનો આધાર, અહીંયા વાત કરશું આપણે પોલેરાઇઝેશનનો આધાર કેટલા પરિબળો ઉપર છે? 2 પરિબળો ઉપર। તો એની અંદર પહેલું પરિબળ કયું આવશે? તો કે જે આ ડાયપોલ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય છે એની સ્થિતિ ઉર્જા પર, બાહ્ય ક્ષેત્રમાં એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા, ડાયપોલની સ્થિતિ ઉર્જા, પોલેરાઇઝેશનનો આધાર એ બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા કેટલી છે એના ઉપર છે। અને બીજો પોઈન્ટ એની ઉષ્મીય ઉર્જા, ઉષ્મીય ઉર્જા, ઉષ્મીય ઉર્જાને કારણે શું થાય? ડાયપોલ જે છે એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર સ્થિતિમાંથી વિચલિત થશે। જનરલી શું હોય, કોઈ પણ અણુ છે ને
અણુ, એ અણુ સ્થિર ના હોય, એ અણુ જે છે સતત દોલન કરતો હોય ઉષ્મીય ઉર્જાને કારણે. ઉષ્મીય ઉર્જા એના તાપમાન પર આધાર રાખે છે, એના તાપમાન પર આધાર રાખે છે. એટલે જનરલી શું હોય કે માનો કે આ અણુ છે તો આ અણુ સતત આ રીતે ઓસિલેટ થતો હોય, એટલે એની ડાયપોલ જે છે એ કન્ટિન્યુઅસ એક દિશામાં નથી, સતત આ રીતે ઓસિલેટ થાય છે ઉષ્મીય ઉર્જાને કારણે. જેવું તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાવશો એટલે એના આ શું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર શું કરશે, એને ક્ષેત્રની દિશામાં રાખવાનો પ્રયત્ન કરશે, બરાબર છે. એટલે ધીમે ધીમે એના ઓસિલેશન છે એ થોડાક ઓછા થશે, એને આમ પકડી રાખવાનો પ્રયત્ન કરશે, બરાબર. જેટલી વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધારે એટલું પોલેરાઇઝેશન સારું થશે. જેમ E વધે એમ P વધે. જેમ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે એમ વધારે ડાયપોલ જે છે એ ક્ષેત્રની દિશામાં ગોઠવાશે. પણ 100% એટલે કે બધા જ અણુની ડાયપોલ એક જ દિશામાં ગોઠવાઈ જાય એવું શક્ય નથી. 100% પોલેરાઇઝેશન થઈ શકે નહીં. તો પોલેરાઇઝેશનનો આધાર બે વસ્તુ પર આધાર રાખે છે કે બાહ્ય ક્ષેત્રમાં આપેલ અણુના ડાયપોલની સ્થિતિ ઉર્જા કેટલી છે તે, અને એ અણુ પાસે ઉષ્મીય ઉર્જા કેટલી છે તે. જો ઉષ્મીય ઉર્જા વધારે હશે તો પોલેરાઇઝેશન ઓછું થશે, બરાબર જ છે ને. ઉષ્મીય ઉર્જા વધારે હોય તો પોલેરાઇઝેશન ઓછું થાય, કારણ કે અણુ જે છે એ સતત ઓસિલેટ થતો રહે, તો પોલેરાઇઝેશનની તીવ્રતા ઘટી જાય. તો આ થઈ ગયું પોલેરાઇઝેશન કોના પર આધાર રાખે છે તે. અને હજી એક વસ્તુ જે આપણે કન્સિડર કરવાની છે, સેકન્ડ નંબરનો પોઈન્ટ, આ બે પોઈન્ટ ખાસ યાદ રાખવાનું છે. કુલ વિદ્યુત ક્ષેત્ર અથવા તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર, ડાઇલેક્ટ્રિકની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર, પરિણામી વિદ્યુત ક્ષેત્રનું શું થશે એની વાત કરવાની છે. તો જો અહીંયા આપણે કોઈ એક ડાઇલેક્ટ્રિક લઈએ, બરાબર છે, અહીંયા આપણે ફિગર ડ્રો આઉટ કરીએ. ધારો કે આપણી પાસે એક આ ડાઇલેક્ટ્રિક છે. આ ડાઇલેક્ટ્રિકને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E ની અંદર મૂકી દીધું. ધારો કે અહીંયા કોઈ એક બાહ્ય ઇલેક્ટ્રિકલ ફિલ્ડ E ની અંદર આપણે મૂકી દીધું. તો દરેક અણુ જે છે અણુની અંદર શું થશે, અહીંયા માઇનસ, અહીંયા પ્લસ, માઇનસ પ્લસ, માઇનસ પ્લસ આવી રીતે આવશે. હું અહીંયા નમૂના તરીકે થોડાક જ અણુઓ લઉં છું, પણ અસંખ્ય અણુઓ હશે. જો તો આ માઇનસ પ્લસ આવી રીતે જ ગોઠવાશે ને, માઇનસ પ્લસ, માઇનસ પ્લસ, માઇનસ પ્લસ, માઇનસ પ્લસ. તો ધ્યાનથી જુઓ તમે, આટલો જે પાર્ટ છે અહીંયા ઋણ વિદ્યુતભાર છે અને અહીંયા ધન વિદ્યુતભાર છે. વચ્ચેના ભાગમાં શું હશે, ધન ઋણ, ધન ઋણ, ધન ઋણ, ધન ઋણ, ધન ઋણ, ધન ઋણ. તો જે વચ્ચેનો પાર્ટ હશે એમાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર એકબીજાની પાસે આવશે. એટલે વચ્ચેના ભાગમાં જે છે એ એકબીજાની અસર નાબૂદ થઈ જશે. તો તમને રિઝલ્ટન્ટ શું મળશે કે આ જે સપાટી હશે, આ બાહ્ય જે સપાટી હશે અને આ સપાટી હશે, ત્યાં તમને કંઈક રિઝલ્ટન્ટ ચાર્જ મળશે. આ સપાટી ઉપર તમને અહીંયા ઋણ વિદ્યુતભાર મળશે રિઝલ્ટન્ટ તરીકે, અને આ સપાટી ઉપર તમને અહીંયા ધન વિદ્યુતભાર મળશે કે નહીં મળે. તો આ જે વિદ્યુતભાર છે એને કહેવાય પ્રેરિત વિદ્યુતભાર. પ્રેરિત વિદ્યુતભાર. પ્રેરિત વિદ્યુતભાર નામ શું કામ આપ્યું, કારણ કે ઇલેક્ટ્રિકલ ફિલ્ડને કારણે એ પ્રેરિત થયો છે કે નહીં. અથવા તો એને પોલેરાઇઝેશન વિદ્યુતભાર કહેવાય, અથવા તો એને બદ્ધ વિદ્યુતભાર કહેવાય. ત્રણ નામ છે, પ્રેરિત વિદ્યુતભાર, બદ્ધ વિદ્યુતભાર અથવા તો પોલેરાઇઝેશન વિદ્યુતભાર. હવે આ જે વિદ્યુતભાર પ્રેરિત થયો એના કારણે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ક્રિએટ થશે, પ્લસથી માઇનસ તરફ આ બાજુ. જો અહીંયા હું બીજી લાઈન દર્શાવું છું ઇલેક્ટ્રિકલ ફિલ્ડની. બાહ્ય ઇલેક્ટ્રિકલ ફિલ્ડ એ આ બ્લુ કલરથી તો હતું જ. તો હવે અંદરના વિસ્તારમાં શું થયું, અંદરનો કોઈ પોઈન્ટ એક કન્સિડર કરો. ધારો કે હું અહીંયા કોઈ એક પોઈન્ટ કન્સિડર કરું તો એ પોઈન્ટ ઉપર બે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ થયા. એક બાહ્ય ઇલેક્ટ્રિકલ ફિલ્ડ આ બાજુ અને એક અંદર પ્રેરિત થયેલું ઇલેક્ટ્રિકલ ફિલ્ડ આ બાજુ. તો અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે નેટ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ એ કેવું થશે, બાહ્ય ઇલેક્ટ્રિકલ ફિલ્ડ માઇનસ પ્રેરિત ઇલેક્ટ્રિકલ ફિલ્ડ. પ્રેરિત ઇલેક્ટ્રિકલ ફિલ્ડ. તો ઇન શોર્ટ રિઝલ્ટન્ટ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ છે નેટ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ, એની અંદર ઘટાડો થશે. નેટ ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં શું થશે, ઘટાડો. આ વસ્તુ યાદ રાખજો, જે આપણે કેપેસિટર વાળો ટોપિક છે એમાં આપણે યુઝ કરશું. ઇન શોર્ટ આ ટોપિકમાં શું કહેવામાં આવે છે કે તમે કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ ડાઇલેક્ટ્રિકને મૂકો
તો ડાઇલેક્ટ્રિકના અંદરના વિસ્તારમાં કોની વાત કરીએ છીએ આપણે? આ પોઈન્ટ આપણે અંદર લીધેલો છે. અંદરના વિસ્તારમાં પરિણામી ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં ઘટાડો થાય છે. તો આ બે પોઈન્ટ યાદ રાખવાના છે કે પોલેરાઇઝેશન કોના પર આધાર રાખે છે અને પોલેરાઇઝેશનને કારણે ડાઇલેક્ટ્રિકની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થાય છે. ઓકે, તો અહીંયા મેં પોઈન્ટ ટુ પોઈન્ટ દરેક વસ્તુનું ડિસ્કશન કરેલું છે. બરાબર ધ્યાનથી સમજજો. લેક્ચરની અંદર જે વસ્તુ મેં સમજાવેલી છે એની કોઈ લેક્ચર નોટ બનાવજો અને એમાંથી વાંચજો. એમાંથી બરાબર વાંચ્યા પછીથી તમારી રેફરન્સ બુક અથવા ટેક્સ્ટ બુકમાંથી વાંચશો તો તમને સમજાઈ જશે. ઓકે, થેન્ક યુ.